દીકરી વાલનો દરિયો અને કુંદનભાઈનું આયોજન હું કાયમ આવું છું. નકો શીર્ષક રાખે છે, આ શીર્ષક સારું છે, મને ગમ્યું. બે ચાર દીકરીઓ બરોબર છે, દીકરાય ખરા, એક બે દીકરીઓ બધું. અમારે સારને તો હમણાં ભાઈએ વાત કરી, અમારે યોગેશ મામડિયાને 7 દીકરીઓ હતી અને એક દીકરી એવી આભને ટેકા દઈ દે એવી. આભ જો હેઠો પડે ને તો તોડી લે આવી માતાજીઓ. ઘરે ઘરે પૂજાય છે, દીકરીઓ પૂજાય એ દીકરીઓ કહેવાય, ઉપાધિ કરાવે એ દીકરા. દીકરા કેવી ચીજ છે કહું, પૈસા જેવી, ન હોય તો ઉપાધિ, ઝાઝા હોય તો ઉપાધિ, કોઈ લઈ જાય તો ઉપાધિ, પાછા ન આવે તો ઉપાધિ. તો દીકરી તો પ્રેમનો દરિયો છે, ઘૂઘવતો સાગર છે. આ દીકરી દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. એમને મંદિરમાં જેમ કોઈ એવું કોઈ એવું જ કહેતું કે એ મારા નાથ એક દીકરીને દીકરા જ માગે છે. વાસ્તવિકતા આ છે, પણ કદાચ દીકરી થઈ જાય તો લડાવજો. આ દીકરી તો આ દીકરા બરોબર છે, દીકરા બાપા માને વાલા હોય. હમણાં કીધું અમારા કુંદનભાઈ, દીકરી બાપુજીની વાલી હોય. એનું કારણ શું ખબર છે? પુરુષ છે ને એ માને પૂરી સમજી શક્યો નથી, પત્નીને સમજી શક્યો નથી. સમજો હોય ને તો થોડીક દીકરીને સમજી શક્યો છે, એટલે એને બધું તાણ થાય છે. સમજણ થાય છે, અમારા ડોકા છે વધુ કરે છે. હા, તમને એકવાર સમજણ થાવી દો કે આ શું છે. હા, દીકરી કઈ કઈ દીકરી હોત ના તો સીતાને હેરાન ન કર્યા હોત. દીકરીઓ વગરના ફેલ ગયા. હમણાં કેવી વાત કરી, સુંદર મજાની દીકરીનો વળામણાની. દીકરી વળાવે પછી પંજા મારે ગામડામાં, અંગૂઠા નહીં, આખા પંજા, બધું તમારું, મારે કાંઈ ભાઈનું જોવે નહીં. ઘરમાં પોતાના ઘરમાંથી લાજ કાઢીને નીકળે. શું કામ? કે ભાઈની કોઈ વસ્તુમાં દ્રષ્ટિ ન પડી જાય. આ બધો ભાવ લઈને ફરે દીકરી. દીકરીને સાંભળાય થાય, દીકરીઓ નાચે, બહુ બહુ રમે એ દીકરી કહેવાય. 100 બમો એ નહીં, વધુ બધું નાચી શકે, વધુ બધું કૂદી શકે. મોલારી બાપુ એક વાર મને પૂછ્યું હતું, વર્ષોભાઈ કે બહેનોનો ખાસ વિષય શું? કે બહેનોને ગાતા, રોતા અને દોતા. રોતા એક ક્લાસ આવડે, ગાતા એક ક્લાસ આવડે, ભેંસું દોતા આવડે. આમાં પુરુષ ફેલ થાય, રોવામાં ન આવડે. પુરુષ 100 બમ છે. હું તમને ધીમે ધીમે પ્રકાશ પાડે. હા, પણ આવો પગલા. અમારા ઘનશ્યામ કવિ કેવું લખે છે, અમારા કવિએ દીકરીને માગી છે હો બધા ચારણે, પણ 5 દીકરા માગીને પછી દીકરી માગી, પાદરી નહીં. પાદરી દીકરી નહીં, પેલા દીકરા આપો. અને તમને શું કહું છું, કરોડો પતિના દીકરા એક શેર માટીની ખોટ હોય તો ડુંગરામાં ફરે છે, ફકીર પહેન, સાધુ પહેન, સંત પહેન. બાપુ દીકરાની ખોટ છે. ઝૂંપડપટ્ટીમાં નકરા બાબલા રડિયું વગરના ફરે. બાબલે બાબલે આરોગ્ય વાળા અહીંયાથી ઉપાડો. પણ દીકરી પ્રગટી હશે. સીતા પ્રગટ થયા હતા, દીકરા કોઈ પ્રગટ નથી થયા. હા, દીકરી સતે થઈ શકે, કોઈ પુરુષ સતો થયો નથી. અમે થયા અમુક અમુક કલાકારો હિન્દુસ્તાનમાં સતા થયા. ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ ને એક જ દીકરી હતી, પણ એક પડકારો કર્યો ના 8મો કાપ અમેરિકાનો.
હજી મેં સાપુ હાસ્યું છે, કારણ કે જીગર કોલા બાપલે છે. ઝાંસીની રાણી ભણતી ને તે 8 વર્ષની ઉંમર હતી ને તેને સાહેબે પાટિયામાં લખાવ્યો કે લીખો મેં બહાદુર બનૂંગા. છોકરી લખે મેં બહાદુર બનૂંગા, છોકરી લખે મેં બહાદુર બનૂંગી. એ છોકરીનો વારો આવ્યો ને લક્ષ્મીબાઈનો, એને શું લખ્યું? મેં બહાદુર હું. દીકરી બહાદુર છે, બાકી આદમીને બનવું પડે. અને શક્તિનું સ્વરૂપ છે. આપણે કઈ કામ માતા શક્તિ, શું કામ બીક ન લાગે? પોતે ન બીવે, એના પડકે શક્તિ હોય ને એ ન બીવે. બોલો, તમારી માને તમે મળી જાઓ ને તો તમારી ઉપાધિ વહી જાય. તમારી પત્ની ભટકાઈ જાય ને તો ઉપાધિ વહી જાય. અને બેન જો મળી જાય તો શાંતિ થઈ જાય. 50 વર્ષની ઉંમર હોય ને બેનની, આ દીકરીની વાત છે મૂળ તો. અને હારે ગયો ને ઠેસ આવે ને પગમાં તો શું કે ખમા મારા વીરને, એમનો ખમા મારા ધણી ન કે ખમા મારા હુવાળા ધણીને. ધણી પણ મજા આવે એવું. હું તો કહું દીકરા હારા થાય એ મારી પ્રાર્થના છે. દીકરીઓ તો હાલી છે જ. હા, દીકરીઓને વ્રત કરવા પડે છે. પોષી પૂનમને જટાજીતવાલ કવિ તિલકને પૂછ્યું હતું અમેરિકામાં કોઈએ કે તમારા દેશમાં દીકરીઓને પૂજા કરવી પડે છે, ઉપવાસ કરવા પડે, સામે દીકરા કેમ કોઈ કરતા નથી? તો કે દીકરીઓ એટલા માટે પૂજા કરે છે કે હારો વર ગોતવાનો છે. હોમાં કોક હારો હોય. એટલે દીકરીઓ તો તમામ હાર્યું છે, એના માટે કોઈ પુરુષને વ્રત કરવાની જરૂર નથી. દીકરીઓ વ્રતમાં ફેલતા હોય. ઘણી દીકરીઓ હા કરી હોમવાર કરે, વડ પૂનમ કરે, પોષી પૂનમ, ઉભા દીતવાલ, આડા દીતવાલ, જેઠા દીતવાલ, દેદા કૂટે. શું કામ? પતિ હારો મળે. ઘરે ગયા પછી પતિને જોવે ત્યારે એવી કલ્પના થાય કે આ દેદા કૂટવા કરતા આને કૂટી નાખ્યો તો સારું હતું. દીકરી બરોબર છે, પણ હગા હારા ગોતવા. ઘરવડ ઝરવડ આપવડ જો સોરુવડ હોય તો એતા સગપણ કીજીએ તો વાંધો ન હોય કોઈ. એક તો હરખે હરખા ઘર હોય, હરખે હરખા કન્યાની મૂર્તિ હોય, હરખે હરખી સંપત્તિ હોય તો જ માંડવો દીપે. કુમારિકાનો તો અભ્યાસ કરવા જેવો છે. હું તો આખો નિબંધ લખવા તૈયાર છું, કોઈ જીગર હોય તો. માતાઓની શક્તિ તો અનોખી જ છે. આ કુમારિકાઓ જુઓ, કુમારિકાઓ હોય તો બહુ ગીત ગાય. સુર આપો તો ભાઈ, હું કદી ગાતો નથી, પણ નવરા બે કાંઈક તો કરે. તો એવા ગીતો ગાય કે કેળના 8 કટકા કરી નાખે ગીત ગાય. હું તો ઢોલે એ રમુલે હરી સાંભળે રે એ મારી કેળ કમરલ સજાજ રાજ હે રાજ ઢોલે. પણ ક્યાં સુધી રમે કહું? લગ્ન ન થાય ત્યાં હું માંડવામાં જાય પણ ધીમી ધીમી હાલે, પછી ન નાચે, પછી આમાવાળા નાચે. કેવું પાત્ર છે આ! અને જાતિની માથાકૂટ તો પુરુષને છે, સ્ત્રીઓની એ નથી. બોલો, કોઈ પણ જાતની સ્ત્રી હોય, ગમે તે જ્ઞાતિની, ગમે તે જ્ઞાતિના અરે પરણે એ જાતિની થઈ જાય. બોલો, હા. પછી દીકરી આ ઝાલાની હોય જાડેસરમાં પરણે જાડેજા થઈ જાય, રત્નની દીકરી હોય મારું પણ મારું થઈ જાય, અને ત્રિવેદીની દીકરી હોય અને બુશમાં પણ બુશ થઈ જાય. લે, ગમે તે થઈ શકે છે. પુરુષ કાંઈ થઈ શકતો નથી, કોઈને કાંઈ કહી શકતો નથી. એવો ઘૂસાણો છે, જાતને પકડીને બેઠો છે. માતાઓ જાતથી મુક્ત છે. આ દેશ જ માતાઓ ઉપર છે, કુમારિકાઓ ઉપર છે. નકરા જાતને અમે આવા. એમાં પાણી આવ્યું હુડિયામાં અંદર, એ મીડિયા બધા કાઢવા પાણી. બોલો, જાતને ભૂલી ગયા, મીડિયા ઉલીસવા. ક્યારે દબાણ થયું ત્યારે
આખું વાણ બુડે પછી જાતને ભૂલીને શું કામને અગાઉ ભૂલવાની જરૂર છે? આ દેશમાં કોઈ જાતની જરૂર નથી, આત્માની જરૂર છે અહીંયા. હા, એક બાપુને બંગલામાં લઈ ગયા ને કે આ બંગલો બાપુ 8 કરોડનો બનાવ્યો. કે હા બાપુ બંગલો રૂમમાં એસી રૂમ છે. કે એસીમાં શું થાય? કે બાપુ ઠંડુ થઈ જાય. બાપુ રિયા ટાઢા બોળ પાણા થઈ ગયા. કે છોકરા 80 લાખના બંગલા કરાવ્યા, 80 લાખના રૂમ, રૂમે 5 લાખનો બધું ફર્નિચર, અને પાણા ટાઢા કરસ મશીનથી. કોકના હૃદય ટાઢા કર્યા, કોકને રોટલો આપ્યો જ ના. હા, ટાઢા તો હૃદય કરવાની જરૂર છે. હા, દીકરી દેવ પણ હું તો શું કહું છું કે દીકરીઓને ઘરાણા પહેરાવો, દીકરીઓ માગે એની માગણી પૂરી કરો. દીકરી પ્રાણદાતા છે, હકીકત કહું છું. અમારી ગઢવીની છોકરી કોલેજમાં ભણતી હતી, સત્ય ઘટના કહું ને, કોલેજમાં ભણતી હતી. અત્યારે કોલેજ જ છે, નોલેજ છે નહીં, નોલેજ વગરની કોલેજ. બાયું ભાઠાને રખડતી હોય. સાતમ ફોટા આવે તો હમણાં છોકરાને હબોડી નાખ્યા બધા. શું નારી શક્તિ છે! પણ જબરજસ્તી છે. તો ગઢવીની છોકરી કોલેજમાં ગયેલી ને, એ દીકરી છે, માતાજી છે હાલમાં. તો બાપુજી ગુજરી ગયા ને, એની માએ ફોન કર્યો, બેટા તારા પપ્પા ગુજરી ગયા છે, તાત્કાલિક ઘરે આવ. કે પપ્પાને ફોન આપ. દીકરી અટલ હોય છે, મારું કહેવાનો મુદ્દો એ છે. દીકરી વાદીવી હોય છે, એ પાછો બીજો મુદ્દો. દીકરી જે પસંદગી કરે છે એ તમે ન લાવી દો તો રિહાય, પણ એ રિહાવા માંડે, રોવા માંડે. દીકરી ન કોસવાય, એ માગે આપી દો, કારણ કે દેવી થઈને તમારા ઘરે આવી છે. હા, અને દીકરીને કહે બેટા ઘરે હાલ, તારા પપ્પા મરી ગયા છે. કે ભલે મરી ગયા, ફોન આપ. બોલો, એ મરેલા મુર્દાના હાથમાં VCR આપ્યો, ફોન ડબલો, કેડ સુધી ઊભો થયો ડોહો. એ હલું કઈ સુઈ ગયો. એકવાર પ્રાણ પૂરી દે દીકરી કહેવાય, જીવન આપી શકે છે દીકરી. દીકરા બરોબર છે, ખરાબ કામ કરે તો બાપાનું હાડ બેહી હોત જાય. એક બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા? મને કે 7 છે. તો દુબાકા છે કે બધા જેલમાં છે? દીવાળે દીકરા કા ધોરીને કા ધરા, કાં તો વણના ઝીંડવા નકલ ઝાકળિયા ખરા. પણ મારો કહેવાનો મુદ્દો એ કે આજ સુધીમાં આ દેશમાં કોઈ, અરે ભગવાન રામ જયારે જન્માના ત્યારે એને પરણાવવા કોના હારે? કઈ દીકરી રામને પરણાવી? આખી સભા કરી હતી બહેનોની, અને માતાઓને ઋષિએ પ્રાર્થના કરી હતી, માતાઓ કોઈ દીકરીને જન્મ આપે એવું ખરો? બધી બાઈઓ દીકરા માગતી હતી, રામા અવતારમાં હતી. કોઈ ખરી? હજારો બાઈઓ હતી, કોઈ ન કીધું હું દીકરી આપીશ. એક બાઈ નીકળી કે હું દીકરી આપીશ. કે તમારું નામ? કે મારું નામ ધરતી છે. એને સીતા આપી આપણને. હા, રામ માટે સ્પેશિયલ પ્રગટ થઈ, ધરતીમાંથી પ્રગટ થઈ સીતા. ઘણા કે રાવણ ઉપાડી ગયો, તો રાવણની તાકાત છે. સીતાનું હથિયાર ન ઉપડ્યું, સીતા ઉપડે એમ નહીં. એ ધનુષ લડી શક્યો નથી. રાવણ તો સીતાના નામ માથે જ મરી ગયો છે. સીતાનું નામ જયારે રાવણે લીધું ના, તેનું પતી ગયો છે. હજી છે, આમ તો રખડે છે, કોઈ મર્યું નથી. શાંતિ થઈ કે મરી ગયો, એ જીવે. હમણાં રામ ને રાવણ બે ભેગા થયા હતા. રાવણ રામને કે હું જીવું છું. કે લે, રામ કે આ કે મારું નામ રાવણ છે. તો કે તું કે ભલે જીવું છું, અને બીજી વાત એ છે કે તમારા કરતા મારી કિંમત સારી છે. બોલો, પછી રામને મૂંઝવણ થઈ કે એવું ન હોઈ શકે. તો કે તપાસ કરવી છે કે હા? તો કે ભગવા કપડાં પહેરો. બજારમાં નીકળી, બે સાધુ થઈને બજારમાં નીકળ્યા, અને રાવણે કપડું પાછળું ના સસ્તાનાની દુકાનમાં 20 કિલો ઘઉં આપ્યા. રામને 2 કિલો આપ્યા. રામ કા એટલો બધો તફાવત કેમ? કે સરકારનો નિયમ છે માથા દીઠ 2 કિલો આપીશ. રાવણને 10 માથા 20 કિલો. જાજા માથાવાળા માલ ખાય છે, બાકી કાંઈ છે જ નહીં.
તમારે માલ ખાવો છે તો માથા એક કરો, જેટલા જાજા માથા એટલો જ માલ વધારે. પણ માથાથી માલ મળે બાકી શાંતિ ન મળે. એ પાછું શાંતિ દીકરી આપી શકે, શાંતિ માં આપી શકે છે. શાંતિ પ્રદા છે દીકરી છે. અને આ તો હવે બધું આજકાલ, બાકી આજથી તો મોટો યુગ પહેલા હતો. દ્રૌપદીનો સંયવર થયો છે અને સીતાનો સંયવર થયો છે. જાતે વર ગોતી લેતી બળુકો હોય મેદાનમાં, પછી પાછળથી ન કે મારો ધણી નમાલો છે, આવું કાંઈક હતું. અને દીકરી કેવી હોય તમને કહું, દ્રૌપદી જેવી સતી નારી, એક પતિને મળે અગ્નિ હોરી છે બીજા પતિ પાસે જાય, અગ્નિ પરીક્ષા કરે રોજે રોજ. હા, અને આજના કુટુંબમાં દીકરીઓ ભાઈ હોય ને એના, અને આજકાલ તો શું છે વહુને દીકરીને જેમ રાખે છે. એવો સારો યુગ આવ્યો છે. કોકના ઘરે જઈને પૂછવું પડે કે તમારી દીકરી કહીને વહુ કહી, બે હરખા ફરતા હોય, ટૂંકા ટૂંકા કપડા. હા, આમાં બહેનો બહુ, પણ બહેનોમાં શું ખબર, બહેનોને વેમ બહુ, ભગવાન જાણે શું છે. હકીકત કહો તો ધ્યાનથી સાંભળજો, બહુ વેમી, વાત જ ન પૂછો. તમે આમ કરો, તમે આમ કરો, ભાઈ એવું નથી, શાંતિ રાખો, હું જાઓ. અમે હેરાન થાય છે, પણ તો પુરુષોનો માથે બહુ એમ રાખે. એક ભાઈને મોટો વાળ સોટેલો, એની પત્ની કે તમે કોઈ મોટા બાલવાળી પત્ની સાથે પ્રેમ કરો ને, હવે શું કરવું બિચારા. પછી કપડાં ખંખીરી રોજ ખંખીર તો કોઈનો વાળ નો સોટી જાય. હા, એક દી એક ટૂંકો વાળ સોટેલો આવડે હોય, હવે કે કોઈ ટકી ગોતીશ કે ને, એટલે આ શાંતિ તો રાખો, ક્યાં હોધી તમારા. એને કોઈના પગલા ન લેવા દે. કેદી સરલા દેવી ગાંધીજી થઈ ગયા, હજી વાતો કરે, બોલો. ગાંધી ને સરલા દેવી પ્રેમ, પ્રેમ થોડી કઈ ગેલાગ્રેસી છે, પ્રેમ દિવ્ય છે. પ્રેમ તો હોવો જ જોઈએ. હા, પ્રેમ વિનાનું દીકરી વગરનું આંગણું શમશાન જેવું છે. જ્યાં આંગણામાં પ્રેમ નથી, જ્યાં આંગણામાં આનંદ નથી. હા, પ્રફુલ્લિતતા છે. દીકરી તો બગીચો છે, ફોરમનો બગીચો છે. તમે જેવી સુગંધ લેવા માંગો એવી મળે. હા, લહેરે લહેર જેના જીવનમાં ભરી છે એવી દીકરીઓ હોય છે. દીકરા અને પછી દીકરીમાંથી એ વવારું થાય છે. હમણાં ગીત ગાયું ને, દીકરીને આગેનો દાદાઓ દીકરી વઢિયાર, એટલે વઢિયાર એટલે પ્રદેશ નહીં, હા એવું નહીં. વાગડ એટલે વા એટલે પવન, અને ગઢ એટલે ગાંઠ. જ્યાં પવનની ગાંઠ પડી જાય, આપણું હવામાન ન પોગે એટલે બધો દીકરી આગી ન દેવાય. આ વાત કરી છે આ ગીતમાં. દાદાઓ દીકરી વાગડમાં નો દેશો, પવન મોબાઈલ ન પકડે ન દેવાય. હા, મને મોબાઈલ ઉપાડો ખાતો. હમણાં એક ભાઈની વહુને કીધું કે મારી સાથે 4-5 મહેમાનો આવે છે, રસોઈ કરી રાખજે. એની વહુ કે વો સુવિધા આપકે ફોન में उपलब्ध नहीं है, ખાઈ લો લ્યો. ઓહો, અને બાયુ આજકાલ જાવો પાડ્યો છે. હમણાં એક પતિ પત્ની દવાખાને ગયા તો ભાઈ બીમાર હતા કાંઈક, તો ડૉક્ટરે કીધું કે તમને શું થાય? તેની વહુ કે મારા ધણી થાય. ડૉક્ટર કે બેન તમને નથી પૂછતો, આ ભાઈને પૂછું. વૈશમાં ગમકા મારે, એટલું બધું બોલે એ મારા લાલ. બોલ બોલ, અમુક બહેનો બહુ બોલે. એક બેન તો એટલું બધું બોલતા હતા, એક બેનો પતિ કે 5 મિનિટ મૂંગી રહે ને તો 5 રૂપિયા આપું. એ કે ભલે. અને 3 મિનિટ થઈને બોલી કે 5 મિનિટ થઈ ગઈ, એટલે આમાં નથી રહેવાતું. શું હવે દાદાને સંદેહો મોકલાવે છે, દાદાને વાલી દીકરી કે દાદા હું બહુ દુઃખી છું. અને કોના હારે સંદેશો મોકલે છે? પંખી હારી. હો, આપણે પંખીઓ સંદેહા વાહક હતા. હા, એક કડીમાં એવું લખ્યું છે કે ઉડતા પંખીડા મારો
હસલો સોલો જાજો રે સઈ લઈ લો રે જાજો રે વીરાના દેશમાં. અને ભાઈને ખબર પડે કે બેન ને તકલીફ છે, આ હેઠની વેલડી છે બેન. દીકરી તો ઘોઘવતું કબૂતર છે પારેવું છે, પણ બેન થાય. આ દીકરી બાપની દીકરી છે, ભાઈની તો બેન છે. હા, એક છોકરી એનો ભાઈ ચડેલો ગિરનારમાં, મોટો બધો હતો, એટલે ટાટિયા ઢહડાતા હતા. મેં કીધું બેન છોકરી કીધું એટલો મૂકીને હાલીએ કેવડો છે? એ કે મારો ભાઈ છે. કીધું આનો વજન તને લાગતો? કે ભાઈનું વજન ખુદી લાગે મને કે લે. એનું નામ બેન કહેવાય છે, અને ભાઈનું જિંદગીમાં વજન ન લાગે. અને ભાઈ અમુક અમુક એવા બેન આવે ને તો કોઈ પાડોશી કે મારા ઘરે બેન આવ્યા છે, કાંઈક દેવું છે પણ દેવાય એવું નથી. મારા પત્ની ના પાડે લે, તારા પત્ની ના પાડે છે ને દેવાય એવું નથી તો મૂંગો રહે. આ પત્નીથી થોડુંક એવું રહેશે, હકીકત છે. એક ભાઈ ડૉક્ટરે પૂછ્યું બાબલાને કે તારા પપ્પા મરતા મરતા કાંઈ બોલ્યા? એ કે બોલું બોલું કરતા બા આવી ગયા પછી ન બોલી શક્યા. હા હા હા, કેટલી ધાક છે. હા, સાચી વાત કહું, હું સત્ય ઘટના કહું છું. હું જે કહું છું ને, પ્રેમ એક દોહન છે, હળવા ફૂલ લઈજો બાકી કાંઈ છે નહીં. મારે 2-3 દીકરીઓ છે, દીકરાને કરી મારે નહોતી, એનો મને અફસોસ હતો. હવે ખબર પડી કે દીકરીઓ કેવી અઘરી છે. ઘણા કહેતા દીકરીઓ કાંઈ ન મગાવે, એવું નથી, ડબલ મગાવે એ દીકરી કહેવાય. એક વસ્તુ નહીં, ડબલ પસંદગી હોય દીકરી, પણ દીકરીની પસંદગી પૂરી કરે એનું નામ જ બાપ કહેવાય, એનું નામ જ દાદો કહેવાય. દીકરી માગે આપજો, ઈશ્વર તમને અનેક ગણું આપશે. એક દીકરી, એક અંબાની મૂર્તિ હોય ને એને હોનું પહેરાવાય, બાકી આદમીને હોનું નિષેધ છે. હોનું દીકરી, વહુવારું અને દેવીઓ દેવતાઓનો છે, એને તમે હોનાના હાર પહેરાવો એક તોલાનો તમારા ઘરમાં મૂર્તિને, તો તમારે અનેક ગણું મળે. એક દીકરીને તમે કંઈક આપો, ભલે પાડોશની હોય, આપણી ન હોય તો દીકરી જ છે ને. આ દીકરી માની લે કોકને તો તારી દેશે. તો દીકરી શાંતિ સમામય કૃપા સાગરી સુખ પ્રદા સર્વેશ્વરી, બધા સુખનું સાધન એ દીકરી છે. દીકરી દેવ ભવો. આભાર. બહુ સારો કાર્યક્રમ દીકરી વાલનો દરિયો.